કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સંસ્કૃતિ સંગમ આર્ટ્સ એન્ડ ડાન્સ ગ્રુપે ચીનમાં તેમની કલાનું પ્રદર્શન કર્યું હતું. ચીનના મકાઉમાં આયોજિત લુસોફોનિયા ફેસ્ટિવલમાં ભાગ લઈને આ ગ્રુપે ગુજરાતી ગરબા તથા દીવની પરંપરાગત વેશભૂષા સાથે સુંદર પ્રસ્તુતિ આપી હતી. તેમજ ભારતીય લોક સંસ્કૃતિને જીવંત કરી દર્શકોની પ્રશંસા મેળવી હતી. મકાઉથી પરત ફરતા ગ્રુપનું દમણમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વર્ષે અમને મકાઉમાં યોજાનારા લુઝોફોનિયા ફેસ્ટિવલમાં જવાનો મોકો મળ્યો હતો. પોર્ચુગીઝ અને ચાઇનીઝ લોકો વચ્ચે આજે યોજાનારો ફેસ્ટિવલ છે એ છે લુઝોફોનિયા ફેસ્ટિવલ, જે મેઇન જે પણ કન્ટ્રીમાં પોર્ચુગીઝ કોલોની હતી એ લોકોના બધાને સાથે લાવીને બધાનું આર્ટ અને ફૂડ અને બધાની શૈલી અને બધું શેર કરવામાં આવે છે. એ લુઝોફોનિયા ફેસ્ટિવલમાં અમે આપણા દીવને રિપ્રેઝેન્ટ કર્યું હતું આ વખતે, જેના માટે અમે વિવિધ ગરબા જેમ કે હુડો છે, રાસ છે, અમે એ બધું પ્રસ્તુત કર્યું હતું. અમને સરસ આ મોકો મળ્યો કે મકાઉ જવાનો અને અમારો જે કલ્ચર છે તે દેખાડવાનો અમને મોકો મળ્યો. ત્યાં અમારું કોસ્ટ્યુમ જોઈને, અમારો પ્રોગ્રામ જોઈને તે લોકો બધા ખુશ થઈ ગયેલા એમ કે ત્યાં બધા અમારે સેલ્ફી લેવા, ફોટો લેવા બધા આવી જતા હતા. પછી અમારા દમણ દીવનું કલ્ચર અમે બતાવ્યું